WTC ફાઇનલમાં પહોંચવા ટીમ ઇન્ડિયાએ આટલી મેચો જીતવી પડશે। ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝમાં સરળતાથી જીત મેળવશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ કાનપુરમાં અમને જે રીતે જીત મળી તે વિશે અમે વિચાર્યું પણ નહોતું। 2 દિવસની રમત વરસાદના કારણે ભારતે છેલ્લા 2 દિવસમાં મેચ એકતરફી જીતી લીધી હતી। બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં જીત બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતનો દાવો વધુ મજબૂત થઈ ગયો છે, પરંતુ હવે ટીમ ઇન્ડિયા વધુ કેટલી મેચ રમશે અને ફાઇનલની ટિકિટ કેવી રીતે કન્ફર્મ થશે તે જાણવાનું રહ્યું। ટીમ ઇન્ડિયા સતત ત્રીજી વખત ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવવા આગળ વધી રહી છે। ભારત આ વખતે પણ ફાઇનલ રમશે તે લગભગ પાક્કું જ છે। ટીમ ઇન્ડિયાએ આવનારા કેટલાક મહિનામાં ઘર આંગણે અને પછી વિદેશમાં ટેસ્ટ સિરીઝ રમવાની છે। બાંગ્લાદેશને 2-0થી હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા આ મહિને ઘર આંગણે ન્યૂઝીલેન્ડ સામે રમશે। આ સિરીઝનું પરિણામ ફાઇનલની રેસમાં ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી દેશે। વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે હજુ 8 વધુ મેચ રમવાની છે। ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સાથે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમશે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ 5 મેચની સિરીઝ રમવાની છે। આ મહિને ન્યૂઝીલેન્ડ સાથે 2 મેચ રમાશે, જ્યારે એક ટેસ્ટ આવતા મહિનાના પહેલા અઠવાડિયામાં રમાશે। બોર્ડર ગાવસ્કર ટ્રોફી નવેમ્બરના એન્ડમાં જ ઓસ્ટ્રેલિયા સામે શરૂ થશે। જો ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ 2-1થી જીતે છે અથવા 1-0થી જીતે છે તો મામલો ગડબડ થઈ શકશે। છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2-1થી જીત મેળવી હતી। જો ફરીથી આવું થશે તો ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સિરીઝની પરિણામની રાહ જોવી પડશે। જો ઓસ્ટ્રેલિયા ભારતને સિરીઝમાં હરાવ્યું અને ભારત પણ ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ હારી જશે તો શ્રીલંકા દક્ષિણ આફ્રિકાને હરાવશે તો જ ફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ રહેશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।